મિત્રો સાચું કહેજો, આ ભયંકર ભૂવાને જોઈને તમને એમ થતું હશે ને કે ગુજરાતમાં ચોમાસું આવી ગયું કે શું? પણ ના ના મારા વાલા, આ તો ભર શિયાળે કોર્પોરેશનની કૃપાથી અમદાવાદમાં પડેલો ભૂવો છે. ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હવે માત્ર ચોમાસા પૂરતો સીમિત રહ્યો નથી. ભર શિયાળે શહેરના વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે નંબર 8 પર CTM 4 રસ્તા નજીક એક વિશાળ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ જ નેશનલ હાઈવે પર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. વિકાસના કામો વચ્ચે અચાનક જમીન બેસી જતા અને વિશાળ ખાડો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા પર મોટા પ્રશ્નાર્થો લાગ્યા છે. ભૂવો એટલો ભયાનક હતો કે રસ્તાની વચ્ચે મૂકવામાં આવેલી આડાશો એટલે કે બેરિકેડ્સ પણ જમીન સાથે નીચે ઘસી ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીની પોલ ખોલે એવો આ કંઈક ભૂવો પડ્યો છે. હવે સવાલ એ થાય છે કે વાહનોથી ધમધમતા CTM જેવા વિસ્તારમાં આટલો મોટો ભૂવો પડવાથી કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.